હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક. આ શાક બનતા બહુ વાર પણ નથી લાગતી. 10થી 15 મિનિટમાં શાક બની જાય છે. એવું થાય કે ઘરમાં કોઈ જ શાક નથી તો શું બનાવવું, તો તમે આ શાક બનાવી શકો છો. આ સેવ ટામેટાનું શાક બાજરીના રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો. તો ચાલો સેવ ટામેટાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક પેનમાં 3 ચમચી જેવું ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી રાઈ નાખીશ, અડધી ચમચી જીરું એડ કરીશ. રાઈ જીરુંને સોતે થવા દઈશું. રાઈ ફૂટી ગઈ છે. હવે એમાં 5-6 મીઠી લીમડીના પાન એડ કરીશ અને ચપટી જેટલી હિંગ એડ કરીશ. હવે મેં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડાને આ રીતે મેશ કરીને લઈ લીધો છે, તે એડ કરીશ. અને 1 જેટલા લીલા મરચાંને મેં આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે, તે એડ કરીશ. હવે આ બંનેને હું 1 મિનિટ માટે સોતે થવા દઈશ. આ રીતે સોતે કરી લેવાના છે. તમારે વધારે તીખું જોઈતું હોય તો મરચું વધારે નાખવાનું. હવે અડધી ચમચી હળદરને પણ 1 મિનિટ માટે સોતે થવા દઈશું. હવે મેં 4 મોટી સાઇઝના ટામેટાં લીધા છે, તે એડ કરીશ. હવે ટામેટાને આ રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે, કેમ કે ફાસ્ટ ગેસ ઉપર આપણે ટામેટાને સોતે કરવાના છે. આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈને 5 મિનિટ માટે સોતે કરી લઈશ. ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં મેં 1 ટામેટાને આ રીતે મેશ કરીને એડ કરીશ. તમે પ્યુરી કરીને પણ એડ કરી શકો છો. હવે જ્યારે આ ટામેટું નાખીએ ત્યારે જ બીજા મસાલા કરવાના છે. તો હવે આ બધું મિક્સ કરી લઈશ. હવે બધા મસાલા કરીશું. 1/4 ટીસ્પૂન કાશ્મીરી મરચું એડ કરીશ. 1/4 ટીસ્પૂન રેગ્યુલર તીખું મરચું છે, તે એડ કરીશ. 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર સોલ્ટ. હવે આ બધાને સરસ મિક્સ કરી લઈશું અને એને થોડી વાર સોતે થવા દઈશું. 3-4 મિનિટ માટે હવે ઢાંકીને હું ટામેટાને થોડી વાર સોતે થવા દઈશ. 3-4 મિનિટ જેવું થઈ ગયું છે. અંદર સરસ એવો રસો થઈ ગયો છે અને ટામેટાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હું આ રીતે આટલો રસો રહે એ રીતનું બનાવું છું. તમારે વધારે રસાવાળું જોઈતું હોય તો તમે અંદર એકદમ થોડું પાણી એડ કરી શકો છો. હવે 1 ચમચી ગોળ એડ કરીશ. તો આપણે બધા ગુજરાતી શાક ખાટા મીઠા સરસ લાગે છે. તો આ રીતે 2 મિનિટ માટે ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશ. હવે 2-3 મિનિટ માટે આને સોતે કરી લઈશું. તો 2-3 મિનિટ થવા દઈશું હજુ. હું આ રીતે સેવ ટામેટાનું શાક બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે સેવ એડ કરીશું. મેં આ રીતની સેવ લીધી છે. તમે જાડી પાતળી તમને ગમે તેવી સેવ લઈ શકો છો. તમે રતલામી સેવ પણ એડ કરી શકો છો. હવે જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ સેવ એડ કરવાની. તો ગેસની ફ્લેમ બંધ કરીને હું સેવ એડ કરીશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી સેવ નાખી શકો છો. હવે આ બધું મિક્સ કરી લેવાનું. સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે. ચાલો સર્વ કરીએ. સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.